થાય, કેટલું દુઃખ થાય કે ડીવી સુધી અને કેટલું પરીક્ષા આપો, તમે મહિનાઓ સુધી વાંચો, તૈયારી કરો, તમે મેરિટમાં આવી જાઓ અને પછી ડીવીમાં ખબર પડે કે તમારી આ ભૂલના કારણે તમે જોબ નથી મળતી. એટલે તમે એટલા નિરાશ થઈ જાઓ. અને અમુક તો એટલા નિરાશ થઈ જાય કે પછી એવું માને કે નહીં હવે આપણે કાંઈ કરવું નથી. તો આપણે વાત કરતા હતા ડીની, તો ડીમાં આ 3 કેટેગરી. અચ્છા, હવે મારે તમને છે ને એક બીજું કેવું છે કે એ બી સી આ 3 અને પછી ડી અને ઈ બે ભેગું હોય છે. ઈ શું છે? ઈ છે ઈમાં એક કેટેગરી, ખાલી એક જ કેટેગરી છે એમડી, મલ્ટિપલ ડિસેબિલિટી. મલ્ટિપલ ડિસેબિલિટી એટલે ગુજરાતીમાં તમને કહું તો એક કરતા વધુ વિકલાંગતા, બે વિકલાંગતા હોય. એટલે કેવી રીતે? એ માની લો કે હું સાંભળી બી નથી શકતી, ઓકે, અને હું જોઈ બી નથી શકતી, તો મને સાંભળવાની બી તકલીફ થઈ અને મને જોવાની બી, એટલે મને એકથી વધારે વિકલાંગતા હોય. એટલે ઘણા, હવે તમને એ કહું કે એમડી માં ડોક્ટર બી શું ભૂલ કરે છે અને આપણા વિકલાંગ વ્યક્તિઓ બી શું ભૂલ કરે. એમડી એટલે કેવું સમજે ખબર છે? માત્ર હું જેમ સાવ ઘસડાઈને ચાલુ છું અથવા તો હાવ બેડ ઉપર છું ને, તો ઘણા એમડી નો મતલબ એમ સમજે છે કે સિવિયર ડિસેબિલિટી, વધુ વિકલાંગતા. વધુ વિકલાંગતા અલગ છે, એને સિવિયર ડિસેબિલિટી કહેવાય, અને એક કરતા વધુ વિકલાંગતા એને એમડી કહેવાય. એટલે આમાં બી તમે કન્ફ્યુઝન ના થશો. તમે જો અગર એમડી છો, તમને બે વિકલાંગતા છે, માની લો કે તમને સાંભળવાની બી તકલીફ છે, તમને જોઈ બી નથી શકતા, તો એમડી માં આવશો. તમને બોલી બી નથી શકતા અને તમને દેખાતું બી નથી, તો પણ તમે એમડી માં આવશો. એટલે ધ્યાન રાખજો, એવી કોઈ ભૂલ ના કરતા. તમે એમ ના માનશો કે મને ચાલવાની તકલીફ, મારા પગે કામ નથી કરતા અને મારા હાથે કામ નથી કરતા તો હું એમડી માં. નહીં, એ માત્ર હાડકાની જ અસ્થિ વિષય, એટલે અસ્થિ અને સ્નાયુનો વિષય છે, એક જ ડિસેબિલિટી માં ગણાશે. પણ આજે એબીસીડી ની અંદર તમે બે કોઈ જગ્યાએ આવી ગયા. આજે 4 ABCD ની અંદર માં કોઈ બે વસ્તુ કોમ્બિનેશન, બે કે 3 4 માં કોઈ બી મિનિમમ બે એ કોમ્બિનેશન જે થાય. હવે બ્લેક ફિલ્મ આપણે જોઈ હતી છે, એમાં જે રાની મુખર્જી હતી એ બોલી નથી શકતી ને જોઈ બિલકુલ જોઈ નથી શકતી. બિલકુલ એમડી હતી, મલ્ટિપલ ડિસેબિલિટી નું બેસ્ટ એક્ઝામ્પલ છે. ઘણા બધા છે આખા ભારતમાં, એવા ઘણા બધા છે. એવું બિલકુલ બહુ બધા, ઘણા બધા છે. સો એ લોકો એમડી માં આવશે. બેન એક બીજું કન્ફ્યુઝન થાય, આપણું 4% રિઝર્વેશન બિલકુલ અને 5 કેટેગરી તમે તો બોલી ગયા, તો પાછા વેચશો કેવી રીતે તમે? 4 ને વેચવાની કેવી રીતે? તો એ કેટેગરી છે એમના માટે 1% છે, 1% છે ઈ એ માટે છે, 1% છે ઈ બી માટે છે, ઓકે, 1% છે ઈ સી માટે છે. એટલે 3% કન્ફ્યુઝ થઈ ગયું. હવે ચોથો ટકો છે ઈ ડી અને ઈ બંનેને અડધો ટકો આપેલો છે. અચ્છા, અહીંયા આગળ સોલ્યુશન મળી. બિલકુલ, આ યાદ રાખજો દોસ્તો. હવે એ સીટ પ્રમાણે, જેમ કે 100 સીટ હોય અને એમાં 4 વિકલાંગ વ્યક્તિને મળે, તો 4 વિકલાંગ વ્યક્તિને મળે. બિલકુલ. તો એમાંથી જેને આંખની છે એ બી અને સી, પેલા 3 તો થઈ ગયા. હવે જે ચોથા છે એમાં આ રહ્યા, જે બંનેને અડધું, એમાંથી જોશે કોણ છે કોણ નહીં, એમને આપશે. મિત્રો ઘણી વખત આ એમડી અને એમઆઈ માં તો તમે જાણો છો કે ડી અને ઈ માં તો કેટેગરીમાં વિકલાંગ વ્યક્તિ મળવા ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે અત્યારની જો પહેલા હતું 12મા ધોરણ ઉપર, હવે ગ્રેજ્યુએશન સુધી. હવે આ પ્રકારની ડિસેબિલિટી હોય ને, એને તો ભણવા માટે કેટલું બધું સ્ટ્રગલ કરવું પડે, કારણ કે એક્સેસિબિલિટી વગર એ ભણી જ ના શકે. સ્લો લર્નર હોય એને તો પોતે 10મું પાસ કરવું એના માટે ખૂબ અઘરું હોય છે. તો 12મું અને કોલેજ, આવા લોકો માટે કોલેજો ઓછી હોય છે, કોલેજોમાં એડમિશન ઓછા, એટલે ઘણું બધું એ છે. એટલે આપણે બહુ જ ધ્યાન રાખવાનું છે કે આ વિડીયો છે એ માત્ર ને માત્ર A B C D E માટે છે. આ 5 કેટેગરીમાં તમે કન્ફ્યુઝ. હવે હું ફર્સ્ટ બોલી જાઉં તો A એટલે આંખ માટે, B એટલે સાંભળવા માટે, અને C એટલે લોકોમોટર ડિસેબિલિટી માટે, D એટલે માઇન્ડની જે મગજની કંઈ પણ તકલીફ હોય એના માટે, અને E એટલે મલ્ટિપલ ડિસેબિલિટી માટે, એટલે કે એક કરતા વધુ વિકલાંગ માટે. આ રીતે A B C D યાદ રાખવાનું છે, બરાબર. અને એની જે સબ કેટેગરીઓ છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જે આપણે ઓલરેડી આગળ વાત કરી દીધી છે. એમાં તો કન્ફ્યુઝન નથી, બી અને એલવી જ આવે છે, એટલે બ્લાઇન્ડ અને લો વિઝન, બરાબર. અને બી, બિલકુલ બી માં બી બે જ આવે છે, મેજર હોય. સી અને સી માં આપણે હજી ડીપમાં વાત કરીએ, જ્યાં જ્યાં કન્ફ્યુઝન થાય છે એક નવા વિડીયોમાં વાત કરીશું. બિલકુલ. તમારા કયા કયા પ્રશ્નો છે દોસ્તો, કમેન્ટ કરો, અહીંયા બેનને ફોન કરો, અમે નંબર તો આપીશું જ તમને, હેરાન ના કરતા.
પણ જે સાચી વાત હોય એ રીતે ફોન કરજો. સાચી વાત હોય બરાબર? ત્યારે. અને તમને કન્ફ્યુઝન થાય છે એક વખત પૂછી જવામાં શું જાય છે, પૂછી લો, હા. કોઈ જ વાંધો નથી. બરાબર? અને આ વિડીયો પહોંચાડો દોસ્તો. અમે લોકો એક સ્પેશિયલ ટાઈમ કાઢીને તમે નહીં માનો, અમે લોકો છેલ્લા 2 વર્ષથી પ્લાન કરીએ છીએ, 2 વર્ષથી, ત્યારે આ વિડીયો બની રહ્યો છે. અને અત્યારે કેમ બનાવી રહ્યા છે ખબર છે? હાલના તબક્કામાં 21,000 બેકલોગ જગ્યાઓ નીકળી છે. બરાબર? બહુ ખુશીની વાત નથી, કારણ કે એ દુઃખની વાત છે કે 21,000 જો આજથી 95 થી આ ભરાતી આવી હોત તો અત્યારે ઓલરેડી 21,000 લોકો નોકરી કરતા હોત, 16 વર્ષ નોકરીને થઈ ગયા. પણ બેન એ પણ આપણે વધારી લઈએ હા, સમાચાર. એ બી વધારી લઈએ, ચલો ઠીક છે. પણ હવે ભૂલ ના કરતા, કારણ કે મને બહુ જ દુઃખ થયું કન્ડક્ટરની ભરતીમાં. કાલ એક જ દિવસ, કાલની જ વાત કરું, એક અમરેલીથી કોલ, એક મહીસાગરથી અને એક પંચમહાલથી. એટલા માટે મેં તમને ઇમિડિયેટલી કીધું કે આ વિડીયો બનાવવો જ પડશે, કારણ કે એમને ખોટી કેટેગરી, એકે એલસી ટીક કરી દીધું લોકો મોટો સમજીને, એકે એચએચ ટીક કરી દીધું હાર્ડ એન્ડ હેરિંગ સમજીને, અને એકે એમાં ટીક કરી નાખ્યું. એટલે 3 જણા અલગ વિડીયો બનાવીએ. બરાબર? કે કેવી તમે લોકો ભૂલો કરો છો. એનીવેઝ, અત્યારે તમારી જવાબદારી એ છે કે તમે સાચી કેટેગરી સિલેક્ટ કરો અને વિડીયો દરેક જણને, દરેક ગામડાના વ્યક્તિને કે સિટીના વ્યક્તિને પહોંચાડો. એ તમારી જવાબદારી. આ એક જ જવાબદારી છે, બીજું કશું ખાલી ફોરવર્ડ કરવાનું છે અને કહેવાનું છે કે આ વિડીયો જુઓ અને આટલી બધી મહેનત છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને પ્રશ્નો જેટલા બને એટલા પૂછો. હું તમને ગેરંટી આપું છું કે બધાના જવાબ મળશે તમને, બધાના. બહુ બધા પ્રશ્નો થશે, અમે એક અલગ વિડીયો બનાવીશું, પણ તમને સંપૂર્ણ મદદ કરીશું દોસ્તો. કોઈ પૈસા નથી લાગવાના આમાં. ઓકે? આપણું પોતાનું જ છે, ઘરની ચેનલ છે. થેન્ક યુ સો મચ નીતાબેન, થેન્ક યુ સો મચ. બહુ સારી ઇન્ફોર્મેશન આપી. આપણે બીજા વિડીયોમાં મળીશું મિત્રો. થેન્ક યુ.